અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને અંકલેશ્વરના ઉદ્યોગ મંડળ એઆઈએના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંકલેશ્વરની જયશ્રી એરોમેટિક્સ કંપનીના સંકુલમાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની હાજરીમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે જીપીસીબીના આરઓ એસએન અગ્રાવત, એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ એન્વાયરો કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગકારોએ ઔદ્યોગિક વસાહતમાં વધુમાં વધુ ગ્રીન બેલ્ટ વિકસાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ગોષ્ઠીમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો અને હરિયાળી વાતાવરણ વધારવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આજરોજ 22 એપ્રિલ એટલે કે અર્થ ડે, વર્લ્ડ અર્થ ડે નિમિત્તે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અહીંયા આજરોજ આ પટાંગણમાં એટલે કે જયશ્રી એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડના જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમાં આપણા આરઓ શ્રી અગ્રાવત સાહેબ અને વિમલભાઈ જેઠવા પ્રેસિડન્ટ તેમજ ઓફિસ બેરર અને આખો સ્ટાફ જયશ્રી એરોમેટિક આ બધાની સાથે આપણે ગ્રીન બેલ્ટ જે છે જયશ્રી એરોમેટિકનો એમાં વૃક્ષારોપણ કર્યું છે અને એક એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભારત ભૂમિ એ એક સદાય પૃથ્વીને માતા ગણે છે અને એનું દોહન નહીં પણ એનું સતત જતન કરે છે। આ જતનના ભાગરૂપે અને વસુંધરામાં આપણે કઈ રીતે રહેવું જોઈએ અને આપણી સૂર્યમાળામાં એકમાત્ર ગ્રહ પૃથ્વી કે જેમાં જૈવિક વસ્તુ શક્ય છે અને આ જીવનને સતત ઉજાગર રહે અને એનું પોષણ થાય એવા પ્રયત્ન અને એવા સંદેશા સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે। અસ્તુ, વંદે ભારત માતા કી જય।